મારું નામ કલ્પેશ પટેલ છે. હું ડેરી કરિયાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. લગભગ 2000ની સાલથી શરૂ કર્યું તો 2024 થઈ. 24 વર્ષથી હું એ જ બિઝનેસમાં છું. પણ એક દારૂ કેવું પડે ને, કરમની કઠણાઈ હોય ત્યારે કાંઈ ન હોય એ રીતનાથી આપવું પડતું હતું. નેમથી આખો પરિવાર સેટ થયો, બધું થયું. પછી એકવાર આ કોન્સેપ્ટ મને વિપુલ સરે વાત કરી ત્યારે શરૂ કર્યો, પણ સમજમાં આવ્યો નહોતો પહેલાં. પણ 6 સ્લોટથી શરૂઆત કરી. મેં મારા પહેલા વ્યક્તિને વાત કરી, એને પણ મેં કીધું ભાઈ થોડા ઘણાથી શરૂઆત કરી હોય તો બહુ સારું છે. મને કાંઈ નહીં, આપણે મીટિંગ કરીએ. અને પહેલી વાર મીટિંગ મેં વિપુલભાઈ લીધી. એના પછી 3 મીટિંગમાં દિલીપ સર સુરત આવ્યા હતા. દિલીપ સર ને વિપુલ સર 2 જણા ગયા હતા. એની બાદ 3 થી 4 મીટિંગ કરી. એ માણસે સીધા 3 આઈડીમાં 12 લાખ સ્લોટ કરી 9 લાખથી શરૂઆત કરી. મારું જોઈનિંગ 6 મહિનામાં હતું. 6 મહિનામાં મારા 12 સ્લોટ થઈ ગયા. પણ મને એટલો આઈડિયા નહીં 12 સ્લોટનું મહત્વ શું હતું, કારણ કે મને નોલેજ નહોતું. પછી મારો વ્યવસાય એવો, મારે રજાનો ધંધો હતો, કોઈ એક દી રજા આવે નહીં. પણ તોય કરતા કરતા ઘણીવાર 2-3 વાર મીટિંગમાં ગયો. પછી એમ થઈ ગયું કે આમાં છે ને એટલું મારી દુકાનમાં નથી. ત્યારથી આજ 4 મહિના ત્યાં એક કઈ રજા નથી પડી. જલ્દી રાતે 10:30 પછી ઓફિસે જાવ. 1 વાગ્યા સુધી ત્યારે મારા પ્લાન શરૂ 10:30 પછી થાય રાતે. પણ એક નક્કી કરી લીધું છે કે 1 વર્ષમાં ગાડી, ઘર બધું જ કમ્પ્લીટ કરી લેવાનું આમાંથી. અત્યાર સુધીમાં 46 PNB નું કામ કર્યું છે. રૂપિયામાં ગણો તો 24 લાખ રૂપિયાની ઇન્કમ મેળવેલી છે.